સુરેન્દ્રનગરના ખાખરાડા ગામે ખાણ દુર્ઘટનામાં યુવકના મૃત્યુને લઈ ખેડૂત આગેવાન રાજુ કરપડાએ ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે જો કોઈ ભાજપના નેતાનો પુત્ર ખાણમાં પડ્યો હોત તો 2 કલાકમાં બહાર કાઢી લેવામાં આવત, પરંતુ અહીં તો ગરીબ પરિવારનો દીકરો 24 કલાકથી ખાણમાં પડેલો છે। તેઓએ તંત્ર પર મૃતદેહ બહાર કાઢવા માટે પૂરતા સાધનો ન હોવાનો આક્ષેપ કર્યો। વાતો કરનારા લોકો આ કૂવાની અંદરથી 26 કલાક પછી ડેડ બોડી કે લોડર કાઢી શક્યા નથી। આનાથી દુર્ભાગ્યની વાત બીજી કાંઈ ના હોય। તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું છે। ખરેખર જે પીડિત પરિવાર છે એના સ્વજનો અહીંયા રાહ જોઈને બેઠા છે કૂવાના કાંઠે કે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમારા સ્વજનને કાઢી દો, પણ એકદમ બકવાસ તંત્ર છે, એકદમ બકવાસ। પરિવારના લોકો રાહ જોઈને બેઠા છે। અંદર કૂવામાં ઉતરવા માટે પણ લોકલ લોકો ઉતરે છે કૂવામાં। તંત્ર પાસે કોઈ સાધનો એવા નથી કે લોડર કાઢી શકાય। વારંવાર એક જવાબ આપવામાં આવે છે કે અહીંયા 30 ફૂટ પાણી છે, 35 ફૂટ પાણી છે। 30-35 ફૂટ પાણીની અંદર જઈ અને હુક મારીને કાઢી શકે એવું લોડરને કાઢી શકે કે ડેડ બોડીને કાઢી શકે એવા તંત્ર પાસે સાધન નથી। ખરેખર ગુજરાતના આવનાર ભવિષ્યની ચિંતા થાય છે। ગરીબ અને મજદૂર લોકોની વાત કોઈ સાંભળનારું નથી। આ જગ્યાએ કોઈ મંત્રી સંત્રીનો દીકરો હોત તો, આ જગ્યાએ કોઈ ધારાસભ્યનો ભાજપના નેતાનો દીકરો હોત તો બીજી કલાકે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ હોત।